અને મહત્વના સમાચારો ઉપર નજર કરીશું। હર્ષદ પરમારે લીધા ધારાસભ્ય પદના શપથ। ઉમરેઠના ધારાસભ્ય તરીકે હર્ષદ પરમારે શપથ ગ્રહણ કર્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં તેમણે ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા। પેટા ચૂંટણીમાં હર્ષદ પરમારનો વિજય થયો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેમણે હર્ષદ પરમારને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, ઉમરેઠની પેટા ચૂંટણીમાં હર્ષદ પરમારે જીત મેળવી ધારાસભ્ય પદના તેમણે શપથ ગ્રહણ કર્યા છે, શું વિગતો? ધ્વનિ, એક તો 182 ધારાસભ્યોની સંખ્યા બળ છે આજે પૂરું થશે, કારણ કે કોઈ ને કોઈ કારણોસર કેટલીક વખત બેઠકો ખાલી રહી જતી હોય છે, અવસાનના કારણે અથવા તો અન્ય કારણોસર। આવા સંજોગોમાં એ સંખ્યાબળ વિધાનસભામાં ખૂટતું હોય, પરંતુ હવે 182 નું સંખ્યાબળ પૂરું થઈ ગયું છે। ઉમરેઠના પેટા ચૂંટણીમાં હર્ષદ પરમાર વિજયી થયા હતા અને તેઓ અત્યારે શપથ લઈ રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષ છે, તેમણે શપથ લેવડાવી રહ્યા છે। મુખ્યમંત્રી ઉપસ્થિતિ છે, અન્ય મહાનુભાવોની પ્રક્રિયાના ભાગ શપથ લીધી। આજે શપથ લીધા બાદ હવે ધારાસભ્ય તરીકેના એમના જે લાભો અને એમની ફરજો જે છે એ સત્તાવાર રીતે એ મળશે એમને। અત્યારે હાલ શપથ જે છે એ વિધાનસભા અધ્યક્ષ લેવડાવી રહ્યા છે અને